અરવલ્લી જિલ્લામાં એઆઈ ટેકનોલોજીનો સુંદર રીતે ઉપયોગ થયો. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આધારિત બની ગઈ છે. આ પાયલટ પ્રોજેક્ટ આરટીઓ કચેરીમાં શરૂ થતાં જ 25 જેટલા એઆઈ કેમેરા ઉમેદવારોના દરેક મૂવમેન્ટ પર બાજ નજર રાખે છે. મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં ઉમેદવાર જ્યારે રજીસ્ટ્રેશન કરે ત્યારે તેને આરએફઆઈડી ટેગ આપવામાં આવે છે. આ ટેગ ને ટચ કર્યા પછી ઉમેદવાર સીધા જ ટ્રેનિંગ સેશનમાં પહોંચે છે, જે 10 મિનિટમાં વિડીયો દ્વારા ટ્રાફિકના નિયમો, સેફટી માપદંડ અને ડ્રાઇવિંગ દરમિયાન ધ્યાનમાં લેવાની બાબતો શીખવવામાં આવે છે. એઆરટીઓ કચેરી અરવલ્લી ખાતે એઆઈ બેઝ ટેકનોલોજી અનુસાર વિડીયો એનાલિટિક્સ સિસ્ટમ દ્વારા અરજદારશ્રીઓનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે, જેમાં અરજદાર સૌપ્રથમ પોતે મેળવેલ નિયત એપોઇન્ટમેન્ટ સમય અનુસાર કચેરી ખાતે આવે ત્યારે સૌપ્રથમ તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. રજીસ્ટ્રેશન દરમિયાન અરજદારને એક યુનિક આરએફઆઈડી ટેગ આપવામાં આવે છે. ત્યારબાદ અરજદાર પોતે ટેસ્ટ કઈ રીતે આપવાનો છે તેની સંપૂર્ણ વિગત આપતો એક વિડીયો ટ્રેનિંગ સેશન રાખવામાં 10 મિનિટનું રાખવામાં આવેલ છે. ત્યારબાદ પોતે અરજદાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જાય ત્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થયેથી ટેસ્ટ ટ્રેકમાં લગાવેલ 25 એઆઈ બેઝ કેમેરા દ્વારા સંપૂર્ણ ટેસ્ટનું મોનિટરિંગ કરવામાં આવે છે અને અરજદારનો ટેસ્ટ પૂર્ણ થયેથી ત્વરિત જ તે પોતે જોઈ શકે તે રીતે કેમેરા દ્વારા સંપૂર્ણ ટેસ્ટનું રિઝલ્ટ આપવામાં આવે છે. મહત્વનું છે કે અહીં ટ્રેનિંગ બાદ ફરી આરએફઆઈડી ટેગ ટચ કરી ઉમેદવાર ટેસ્ટ ઝોનમાં પ્રવેશે છે. ટુ વ્હીલર માટે 60 સેકન્ડમાં ટેસ્ટની પ્રક્રિયા રહે છે, જ્યારે 4 વ્હીલર માટે પાર્કિંગ, ઢાળ, 8 ટ્રેક અને રિવર્સ ડ્રાઇવિંગ માટે અલગ અલગ સમય મર્યાદા નક્કી કરાઈ છે. આ સમગ્ર પ્રક્રિયા એકદમ ટેકનોલોજી આધારિત અને પારદર્શી હોવાથી માનવીય દખલગીરી ઘટી ગઈ છે અને એઆઈ સિસ્ટમ ઉમેદવારની દરેક ભૂલ તુરંત જ રેકોર્ડ કરે છે. ટેસ્ટ પૂર્ણ થયા બાદ ઉમેદવારને પરિણામ પાસ કે ફેલ રૂપે સ્ક્રીન પર મળી જાય છે. મહત્વનું છે કે આ પ્રોજેક્ટ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ટ્વીટ કરી આ કામગીરી અંગે જાણકારી આપી. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર એઆઈ બેઝ જે લાયસન્સ આપવાની જે ટેકનોલોજી છે તે અરવલ્લી જિલ્લામાંથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ અત્યારે આપણે અરવલ્લી આરટીઓ કચેરી ખાતે છીએ. દ્રશ્યમાં જોઈ શકો છો કે રાજ્ય સરકાર દ્વારા તાજેતરની અંદર આજે એઆઈ બેઝ ફૂલ્લી ઓટોમેટિક જે લાયસન્સ માટેનો જે પ્રોજેક્ટ જો ચાલુ કરવામાં આવ્યો છે તેની શરૂઆત અરવલ્લી જિલ્લામાંથી કરવામાં આવી છે. ખાસ કરીને જે લાભાર્થીઓ છે, જે અરજદારો છે તેઓને અહીંયા આગળ લાયસન્સ માટેનો જે ટેસ્ટ આપવાનો હોય છે તે લાયસન્સ માટેનું આ ટ્રેક બનાવવામાં આવ્યો છે. ટ્રેક ઉપર જુદી જુદી જગ્યાઓ ઉપર 25 જેટલા જુદા જુદા એઆઈ કેમેરા લગાવવામાં આવે છે, જેના દ્વારા સંપૂર્ણ રીતે જે અરજદાર છે તેની તપાસ થતી હોય છે અને ત્યારબાદ જ તે પાસ થયો છે કે નાપાસ થયો છે તેનું રિઝલ્ટ આવતું હોય છે અને ત્યારબાદ જ તેનું લાયસન્સ મળતું હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ જે પાયલોટ પ્રોજેક્ટ છે તે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેથી પ્રારંભ કરવામાં આવતા જે લાયસન્સ ધારકો છે તેઓની અંદર એક આનંદની લાગણી જોવા મળી રહી છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, મોડાસા.